ભગવાનનું ભજન જીવનની અંદર નિર્ભયતા આપે, એક સુરક્ષા કવચ પૂરું પાડે. વાલા ભક્તો, આપણે વડતાલ જઈએ, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીએ, હરિકૃષ્ણ મહારાજને હેતેથી મળીએ. આ પ્રગટ દેવો છે અને પ્રગટ દેવ થકી જ કલ્યાણ થાય, કલ્યાણ થાય. આપણે જેમ નફો કમાવા માટે રોકાણ કરવું પડે ને, એમ આત્માના કલ્યાણ માટે ભજન કરવું પડે, સત્સંગ કરવો પડે. અન્યથા આ કાર્ય ન થઈ શકે. જીવન તો બહુ દિવ્ય છે, બહુ ભવ્ય છે. કરોડો જન્મના પુણ્ય જ્યારે ઉદય થાય ને, ત્યારે આ મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય અને ત્યારે આત્માનું કલ્યાણ કરવાનો રસ્તો આપણને દેખાય, રસ્તો આપણને દેખાય. તો આ એવા મહાપુરુષો મળ્યા છે કે જેમની દ્રષ્ટિ માત્રથી આપણા જીવાત્માનું કલ્યાણ થાય. એમને સેવી લઈએ, એમનો સત્સંગ કરી લઈએ, એમના અનુશાસનમાં રહીએ, એમની આજ્ઞામાં રહીએ. વડતાલની અંદર ગોપાળાનંદ સ્વામીનું આસન છે, સંતોની ધર્મશાળામાં. ત્યાં પારસી સમાજનો એક છોકરાને એમના પિતાજી લાવે છે અને સ્વામીને કહે, સ્વામી છોકરો બોલતો નથી. સ્વામી કે ન હોય. સ્વામીએ પ્રસાદી આપી અને કીધું, બોલ બેટા, જય સ્વામિનારાયણ. તો છોકરો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બોલવા માંડે. વાલા ભક્ત, આ દિવ્યતા, આ ભવ્યતા, આ સત્સંગની એક રંગની તમે વાત તો તમે જુઓ. અને ભગવાનનું ભજન આપણે રેગ્યુલર કરીશું ને વાલા ભક્તજનો, તો શરીરમાં કોઈ રોગ નહીં આવે. આ વિદેશી યુનિવર્સિટીઓનું તારણ છે. ભારતનું તો છે જ અને હતું જ, પણ હવે તો એ લોકો કહેવા માંડ્યા કે આત્માની શાંતિ માટે, શારીરિક સુખ માટે ભગવાનનું ભજન કરવું મળે. તો એ અદૃશ્ય શક્તિની તાકાત કેટલી હશે, તમે વિચાર તો કરો. ભગવાનના ભજનમાં કેટલો પાવર હશે કે શરીરમાંથી કેન્સર જેવા ભયંકર રોગ નાબૂદ થઈ જાય, ભયંકર રોગ નાબૂદ થઈ જાય. વાલા ભક્તો, એ લોહીની અંદરથી ખોટા સેલ નષ્ટ થઈ જાય ભગવાનનું ભજન કરવા માંડીએ તો. વાલા ભક્તો, આપણે ઋષિ મુનિઓએ આપેલી વાત છે, ઋષિ મુનિઓએ આપેલી વાત છે. માટે હર હંમેશ ખાતા પીતા બેઠતા ઉઠતા ભગવાનનું ભજન કરવું. એટલે ભગવાનને આવવું પડશે, આવવું પડશે, આવવું પડશે ને આવવું પડશે. એમાં ભગવાનથી પછી વાયદો કે તારીખ નહીં દેવાય. કારણ કે ભક્ત એને સાસા હૃદયથી જ્યારે પોકાર કરે ને, ત્યારે ભગવાનને પણ ઝૂકી જવાનું મન થાય, ભગવાનને પણ ઝૂકી જવાનું મન થાય. મીરા માટે ભગવાન આવ્યા, નરસિંહ મહેતા માટે ભગવાન આવ્યા, પ્રહલાદ માટે ભગવાન આવ્યા. કોના કોના માટે નથી આવ્યા? કેવડા ઇતિહાસની અંદર પાત્રો થઈ ગયા છે. માટે વાલા ભક્તજનો, ખાતા પીતા ભગવાનનું ભજન કરવું બસ. આ દેહનો કાંઈ નિર્ધાર નથી, ક્યારે નષ્ટ થઈ જાય, ક્યારે પડી જાય. માટે હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું ભજન કરો. એ જ આપણા જીવનની પૂર્ણાહુતિ બનવી જોઈએ, એ જ આપણા જીવનની પૂર્ણાહુતિ બનવી જોઈએ.